જૂનાગઢમાં ગાદી વિવાદ વકરી રહ્યો છે। હરિગીરી અને પ્રેમગીરી સામે ફરિયાદ કરવા અરજી થઈ છે। નાના પીર બાબાએ અરજી કરી છે। અનાધિકૃત રીતે કબજો લેવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ સાથે જ ધાક ધમકી આપવા અપશબ્દો બોલવા અંગેની પણ ફરિયાદ દાખલ કરાઈ છે। હરિગીરી અને પ્રેમગીરી બંને સામે એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ છે। અરજી કરતા હરિગીરીએ ધાક ધમકી આપી પ્રેમગીરીને મહંત બનાવ્યા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુને અમારી મંજૂરી વગર, અમારા બાપુની કોઈ સહમતિ વગર એક ગુરુ શિષ્યની પરંપરાની વિરુદ્ધ જઈને જે એને આ કૃત્ય કર્યું છે, અમે એનો સખત વિરોધ કરીએ છીએ। સાથે અમે જો સરકાર પાસે ન્યાય માગવા આવ્યા છીએ। આ જગ્યા પીર બાવા, નાના પીર બાવા અને મોટા પીર બાવાની છે, માલિકીની છે, જાહેર આ ટ્રસ્ટની નથી અખાડાની। પ્રેમગીરી બાપુની ચાદર વિધિ થઈ છે, તેમાં મારે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી। મને ક્યાંય તેને વચ્ચે લીધો નથી। જે હું અંબાજી મંદિર, દત્ત શિખર અને નીલકંઠ મંદિરનો મહંત તરીકે અને ટ્રસ્ટી છું, જેનો વહીવટ બધોય મારે કરવાનો હોય છે। એમ કે હરિગીરી બાપુએ અને પ્રેમગીરી બાપુએ જે કૃત્ય કર્યું છે તે ગેરકાયદેસર છે, જેની અમે ફરિયાદ કરવા અત્યારે આવ્યા છીએ। અમદાવાદના જાસપુર વિસ્તારમાંથી દારૂનું ગોડાઉન પકડી પાડવામાં આવ્યું છે। સાંતેજ પોલીસ અને અમદાવાદ પીસીબીના સંયુક્ત ઓપરેશનથી દારૂનું ગોડાઉન પકડાયું છે। બંસી મારવાડી ગોડાઉન રાખી દારૂનો વેપલો ચલાવતો હોવાનું સામે આવ્યું છે। પોલીસે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો છે। પીસીબી અગાઉ સોલા અને એરપોર્ટ વિસ્તારમાંથી દારૂ ભરેલ રિક્ષા પકડી તપાસ કરતા દારૂના ગોડાઉન સુધી પહોંચી હતી। સાથે જ પોલીસ અને પીસીબીનું આ સંયુક્ત ઓપરેશન સામે આવ્યું, જેમાં આખું દારૂનું ગોડાઉન પકડી પાડવામાં આવ્યું છે। આરોપી ગોડાઉન રાખી દારૂનો વેપલો કરતો હોવાનું સામે આવ્યું છે। બંસી મારવાડી ગોડાઉન રાખી દારૂનો વેપલો ચલાવતો હોવાનું સામે આવ્યું છે। પોલીસે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કર્યો છે। પીસીબી અગાઉ સોલા અને એરપોર્ટ વિસ્તારમાંથી પણ દારૂ ભરેલ રિક્ષા પકડી વધુ તપાસ કરતા દારૂના ગોડાઉન સુધી તે પહોંચી હતી। અમદાવાદમાં વધુ એક સગીરા સાથે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાબરમતી પોલીસ સ્ટેશનમાં પાડોશી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રસોઈના બહાને સગીરાને ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવી છે। 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ બાદ તેની બદનામી પણ કરી હતી। સાથોસાથ કોઈને જાણ કરીશ તો સગીરા અને તેની બહેનને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી સગીરા ડરી ગઈ। સાબરમતી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અને વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। તારીખ 13/7/2024ના રોજ આ કામનો આરોપી દેવ ભાવસાર, જે બંને એકબીજાના પડોશી છે, બંને વચ્ચે એક સારા સંબંધો હતા। ફરિયાદીની સગીરી દીકરી ઘરે હતી ત્યારે એને પોતાના ઘરે ભાત વઘારવાનું કહીને ઘરે બોલાવી તેની એકલતાનો લાભ લીધો। તેને તેના ઘરના બેડ ઉપર લઈ ગયા અને તેના સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું, જેની સામે ગઈકાલે આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામના આરોપી દેવને પકડવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સુરત શહેરના નવા વિસ્તારોને હવે ખાડી પૂરનો નહીં કરવો પડે સામનો। પૂરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મનપાએ તૈયાર કર્યો છે એક ખાસ એક્શન પ્લાન। 4 વિસ્તારો માટે સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। સુરત મનપા સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્કની પાછળ 48 કરોડનો ખર્ચ કરશે। શહેરમાં સમાવેશ નવા વિસ્તારોમાં દર ચોમાસામાં જે ખાડીના પાણી ભરાય છે, સણિયા, હેમાદ, સરોલી અને પૂર્ણા કુંભારિયા વિસ્તારમાં આ કામગીરી હાથ ધરાશે। આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે તાત્કાલિક સર્વે કરાવડાવી અને ત્યાં સ્ટોર્મ ડ્રેન નાખવા માટેનું આયોજન હાથ ધર્યું છે। અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ આ 4 ગામોની અંદર 48.5 કરોડના ખર્ચે સ્ટોર્મ ડ્રેન નેટવર્ક નાખવાનું, એટલે કે વરસાદી પાણીનો નિકાલ કરવા માટેના નેટવર્કને મંજૂરી આપવામાં આવી છે। જુઓ કઈ રીતે નિયમો ભંગ કરનારાઓ પરેશાન થઈ રહ્યા છે। નિયમો તોડવાની સજા જોઈ લો। લાંબી કતારના દ્રશ્યો છે અમદાવાદની આરટીઓ કચેરીના। આ એ લોકો છે જેમણે નિયમોની એસી કે તેસી કરીને વાહનો ચલાવ્યા। 1-2 મેમો આવ્યાની પણ ચિંતા ન કરતા અંતે પોલીસે નિયમો તોડતા લોકોના વાહનો ડિટેન કરી લીધા। પોલીસે વાહનો જપ્ત કરતા જ નિયમો ભંગ કરવામાં માહેર લોકોના પગ તળેથી જમીન ખસી ગઈ। પોતાના વાહનો છોડાવવા માટે આરટીઓ કચેરીએ દોડ્યા હતા। સ્થિતિ થઈ કે આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર લાગી। ડિટેન વાહનોને છોડાવવા મોટી સંખ્યામાં લોકો આવતા કચેરીમાં જગ્યા ખૂટી પડી। લાંબી કતારોમાં લોકો ઊભા રહેતા નજરે પડ્યા। આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લાગી ગઈ હતી કતાર, જેને લઈને આરટીઓ કચેરીમાં 3 ગણો મેન પાવર વધારવામાં આવ્યો।
ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગતા કર્મચારીઓની સંખ્યા વધી દરરોજ 200 થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે. લોકો મેમો ભરીને વાહનો છોડાવી રહ્યા છે. દિવાળી પછી એલિસ બ્રિજ અને કાગડાપીઠ વિસ્તારમાં 72 કલાકમાં બનેલી હત્યાની 2 ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેના ભાગરૂપે પોલીસ છેલ્લા 5 દિવસથી રોજ રાત્રે કોમ્બિંગ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની ટીમને ગાંધીનગર બોલાવીને કથળેલી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ઠપકો આપ્યા બાદ જાગેલી પોલીસે હવે નિર્દોષોને પણ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. સમગ્ર શહેર પોલીસે ધાડે ધાડા ઉતારી તો દીધા, પરંતુ કોઈ રીઢો ગુનેગાર ન પકડાતા વાહન ચાલકો પર તવાઈ બોલાવી. શહેરભરમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કોમ્બિંગ કર્યું. ઠેર ઠેર ગોઠવાયેલી નાકાબંધીમાં પોલીસે 21,223 વાહન ચેક કર્યા, જેમાંથી 1,750 વાહન ડિટેન કરવામાં આવ્યા, જ્યારે 1,685 વાહનો ચાલક પાસેથી 12,82,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો. સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ 403 મેમો ઇસ્યુ કરાયા. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 13 કેસ કરાયા. તો આ તરફ કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ હટાવવામાં આવી. કોમ્બિંગ દરમિયાન પોલીસે દારૂ પીને ફરી રહેલા 470 લોકોની ધરપકડ કરી, જ્યારે તલવાર, ધારિયા, ગુપ્તી, ચપ્પા, ચારા જેવા હથિયાર સાથે 200 લોકોને ઝડપી પાડ્યા છે. છેલ્લા 5 દિવસથી કોમ્બિંગના બહાને ચાલી રહેલા ચેકિંગથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે. આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં મહાનગરપાલિકાની કચેરીએ જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરવા માટે લાંબી લાઈનો લાગી છે. બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં નામ એક સાથે લખેલું હોવું જોઈએ અને માતા પિતાના આધાર કાર્ડમાં લખેલા નામ સાથે મેચ થવું જોઈએ. એવો નિયમ આવ્યા બાદ લોકો આ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. આ તરફ રાજકોટના આધાર કેન્દ્રો બહાર લોકો કતારમાં લાગ્યા. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર બહાર 500 જેટલા લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા. ત્યારે ન્યૂઝ 18એ આ અરજદારોની વ્યથા સાંભળી. અરજદારો વહેલી સવારના 9 વાગ્યાથી જ લાઇનમાં ઊભા છે. લગભગ 3 કલાકથી પણ વધુ સમય સુધી લોકો લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ વારો ન આવતા હોવાનું તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. બીઝેડ પોન્ઝી કૌભાંડમાં મોટી કાર્યવાહી, મયુર દરજી સહિત 6 લોકોની ધરપકડ, વૈભવી ગાડીઓ કબજે કરવા કવાયત. સુરતમાં રખડતા શ્વાનનો આતંક, પાંડેસરા વિસ્તારમાં 2 વર્ષની બાળકી પર હુમલો કરતા ગંભીર ઈજા. રાજ્યમાં 2 અલગ અલગ અકસ્માતમાં 7 લોકોના મોત, પેટલાદમાં 3 અને દાદરાનગર હવેલીમાં 4 લોકોના અકસ્માતમાં મોત. નમસ્કાર, હું છું પંકજ. તમારી આસપાસ બનતી દરેક ઘટનાઓથી વાકેફ કરવા, તમને સતર્ક કરવા અમે લઈને આવ્યા છીએ એવી પડદા પાછળની કહાની જે તમને સચેત કરશે, તમને સાવધાન રાખશે. ગુજરાતનો કોઈ પણ જિલ્લો, તાલુકો, ગામ કે શહેરની કેમ ના હોય ઘટના, દરેકની ઇનસાઇડ સ્ટોરી બતાવીશું અમારા આ ક્રાઇમ રિપોર્ટમાં. એ વ્યક્તિ કે જેણે એક પરિવારની પરિણીતાનો ઉઠાવ્યો ગેરફાયદો, તેના બીભત્સ ફોટા પાડી તેને કરી બ્લેકમેલ અને તેનું જીવવું કરી નાખ્યું દુષ્કર્મ. પરંતુ પરિણીતાની હિંમતે તે વિધર્મીને બતાવી દીધા ધોળા દિવસે તારા. ઠાસરામાં 32 વર્ષીય પીડિતાએ ચીંધી આંગળી એ વ્યક્તિ વિરુદ્ધ કે જેણે તેની સાથે બળજબરી કરી અસ્મત લૂંટી લીધી.